આ ધરતી પર જન્મ કેમ થયો છે તમારો? નથી ખબર. કોઈ કે પૈસા કમાવા, નોકરી કરવા, ધંધો કરવા, આ કરવા, કોઈ લક્ષ્ય ખબર છે તમારો જન્મ ધરતી પર કેમ થયો છે? તો જે એના માટે જ થયો હોય તે બધું તમારા જોડે પાછળ આવવું જોઈએ ને. વિચારો, એક તો બોલો. નહીં કેતા હિન્દુ ધર્મ તો 33 કરોડ દેવી દેવતા, આટલા બધા દેવી દેવતા ચમ છે એવું કે છે ને? બહુચર માન, મેરડી માન, વહાણવટી માન, ખોડિયાર માન, ચામુંડ માન, મહાકાળી માં, આશાપુરા, શક્તિ કે છે ને આવું? ચમ આટલી બધી માતાજી છે? તો બધા માતાજી એક જ છે, પણ એક અનેક રૂપમાં વહેંચાઈ ગઈ. હવે કેમ વહેંચાઈ? તો તમારા આત્માને શું જોઈએ છે? આનંદ. હવે આનંદ તમે પૈસામાં ખોરો છો, માન સન્માનમાં ખોરો છો, સારા કપડા પહેરવામાં ખોરો છો, સારા ઘરમાં ખોરો છો, પણ યાર જે તમે સુખ એ પૈસા, ગાડી, બંગલામાં, માન સન્માનમાં ખોરો છો ને, એવા પૈસા વાળા, ગાડી વાળા, બંગલા વાળા એ તે સુખ ખોરે છે. હવે એ શેનું ખોરે છે એમ તો પૂછી આવજો. જાઓ, મોસ મટન ખાતો હોય, દારૂ પીતો હોય, અભિમાન કરીને રાવણ જેવો ફરતો હોય, છતાંય કે ગાડી લઈને ફરે છે, બંગલામાં ફરે છે, એની જોડે પૈસા છે, બધું જ છે. તેનું કારણ શું છે? તો તમારે ક્યારે એમની તુલના નહીં કરવી કે જે નહીં માનતા એ બધા સુખી રહે છે, જે માને છે એ દુઃખી છે. જે નહીં કોઈ નીતિ નિયમ પાળતા એવા રૂપિયા વાળા તો બધા કરોડપતિ છે અને અમે ગરીબ. એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું, એક સલાહ આલું છું, માર્ગદર્શન આલું છું. દીકરાઓ કઈ ના થાય ને તો કઈ નહીં, પણ આવા પશુ પક્ષીની થોડી થોડી સેવા કરતા રહેજો. મારા નોમે કરો, તમારી કુળદેવીના નોમે કરો, તો એ કદાચ 5 કિલો ચકલાન ચણમાં તમારું જયું દુઃખ જતું રહે છે ખબર પડે. જે દુઃખ તમે કોઈ ના કહી શકતા હોય ને, તમે કોઈને વાત ના કરી શકતા, અંદર અંદર મૂંઝાતા હોય કે હું શું કરું માં, હું ફસાયો છું, હું ફસાઈ છું, આમ તેમ, તો તમારે એવી ચિંતા નહીં કરવી. કોઈ હોંભરતું નહીં, હું રોમવારી મેરડી બેઠી છું. તમારી દરેકની કુળદેવીના રામ, દરેકની કુળદેવીની જોડે ચઢાવ માતાના રામ.